ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટા મોવાડામાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર શખ્સને સાબરમતી સેન્ટ્રલ જેલમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। દહેગામ તાલુકાના મોટા મોવાડા ગામે 3 માસ પહેલા મિત્રો સાથે મળીને પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ આ વ્યક્તિના નામે મેલાજી ભલાજી ઠાકુર સાબરમતી જેલમાં કાચા કેદી તરીકે જેલમાં બંધ હતા। ત્યારે ગઈકાલે આરોપીએ કોઈ કારણોસર નાવાના ટુવાલને લઈને જેલના બેરેટમાં જઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે। 3 મહિના પહેલા મિત્રોના મદદથી પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરીને પત્ની દ્વારા ફોન કરાવીને પ્રેમીને મળવા બોલાવ્યો હતો અને પત્નીના પ્રેમીને ગળું દબાવીને હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી અને આ પોલીસની તપાસમાં ભાંડો ફૂટી જતા મેલાજી અને તેના 3 આરોપીઓ જેલમાં સજા ભોગવતા હતા। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।